હવે ઉનાળો કે મારું કામ, ચાલીને પરિક્રમા કરે. આન્યો સુધી માંડ માંડ આવ્યા. ઓલા બેનના પગમાંથી લોહી નીકળે, એવા કોમળ ને એવા રૂપાળા ને એટલા દેખાવડા ને 30-32 માં. હવે મને ઘોડાગાડી કરી દો ને, હવે મારથી નહીં હલાય. એટલે એના વર પહેલી વાર આવ્યા હતા તો એની દ્રઢતા જુઓ તમે. એણે કીધું આન્યોર વલ્લભના દર્શન કરી લઈએ, પછી તને ઘોડાગાડી કરી દઉં. હું ઘોડાગાડીની પાછળ હાલીશ અને તું ઘોડાગાડીમાં બેસી જ. એટલે આન્યોર ગયા. ઓલા બેનની આંખમાં પાણી આવી ગયા કે અરે આટલું ચલાવ્યું. હવે આન્યોથી મુખારવિંદ કાંઈ એટલું દૂર નથી, પણ હવે પગમાં જ છાલા પડી ગયા એની મજબૂરી. એટલે ત્યાં વલ્લભની સામે જરા આંખમાં આંસુ આવે. એટલે બાજુમાં એક બા દાદા બેઠા હતા. એણે કીધું ક્यों બેઠ્યા? ગોપી ક્यों રો રહી હો? એટલે એના વરે કીધું એને આવું થયું છે. ચલ મેં તો કહું લીલોતરી કા રાસ્તા બતાવો. ખ્યાલ આવ્યો ને? તને કાંઈ નહીં થાય અને એ રસ્તે સીધી તું મુખારવિંદ પહોંચી જઈશ. અહીંથી ગોવિંદ કુંડ જાજે, ત્યાંથી તું આ ઘાસના રસ્તે, લીલું ઘાસ છે, તાર પગમાંય આરામ રહેશે. ત્યાંથી 56 ભોગની જગ્યા આવશે, ત્યાંથી સુરભી કુંડ આવશે, ત્યાંથી ગોવિંદ સ્વામીની કદમખંડી આવશે, હરજી કુંડ આવશે, તુલસી ક્યારા આવશે અને મુખારવિંદ. પણ મારથી નહીં ચલાય. ચલ હું તને દેખાડું રસ્તો. એટલે ઓલા બેન એના વરને કે ભાઈ આ બા દાદા તો કે હવે મને તમે કરી દો ને. એ કે હવે એમનું માન રાખ ને, થોડું 10-15 મિનિટ તો ચાલ. પછી રોડ ઉપર, ત્યારે આવા રોડ નહોતા, ત્યારે ઓલું રેત હતી, રજ હતી. બા દાદાએ રસ્તો બતાવ્યો. એ કે હવે અહીંયા તને કાંઈ પગમાં થાય છે? ઓલા બેનને તો લોહી એટલે નીકળતું બંધ થઈ ગયું. અને એને તો ઘાસમાં એવી મજા પડી ગઈ. 10-15 મિનિટ આવેલા તો એને તો પગમાં ખબર ન પડે કે છાલા પડ્યા છે. એટલે કે બા દાદા તમે? એ કે અમે પાછળ પાછળ આવીએ, અમારી ઉંમર છે, તમે જાઓ. બે રાજી થઈને હાલવા માંડ્યા. 5 મિનિટ હાલીને પાછળ જોયું તો કોઈ નહીં. કેટલી રાહ જોઈ, બધાને પૂછ્યું. એ કે ના, સમજી ગયા. ઓલા બેન કે મને વ્યથા થતી હતી ને કે 2-3 કિલોમીટર માટે થઈને મારાથી નથી ચલાતું. પ્રભુએ આવીને કીધું આ રસ્તે જા. વ્રજમાં આજે પણ આવું બધું બને છે. આ હમણાંની જ વાત છે, હજારો વર્ષો પહેલાંની હું વાત નથી કરતી. તો વૃંદાવન કી માધુરી નિત્ય નિત્ય નવતમ રંગ. આજે વૃંદાવનમાં એવા સંત છે જે મધુકરી સિવાય કોટિયાની બહાર નથી નીકળતા, દર્શન કરવા નથી જતા. રાધે રાધે શ્યામ મિલાદે. શરીર થાકે ત્યારે ના, ત્યારે મધુકરી કરે, ત્યારે પ્રસાદ લઈને પાછા રાધે રાધે. અઠવાડિયે સુવે ને 4 દિવસે સુવે. મધુકરી કરવા જાય તો નાહીને જાય. તો વૃંદાવન કી માધુરી નિત્ય નિત્ય નવતમ રંગ. કૃષ્ણદાસ ક્યો પાયે બેન રસિકન સંગ. રસિકરાયજી કહે છે, રસિકરાય એટલે હરિરાયજી, કે આ બધું ક્યારે મળે? રસિકજનોના સંગ વિના ના મળે. આપણા કીર્તનમાં આવે મંડળ રચના કીની. ગોપી બધી મંડળમાં જાય છે. આપણે યાત્રામાં જવું હોય ને તરત પૂછે લીલી પરિક્રમામાં જાઉં છું, કોઈ ગ્રુપ આપણું હોય તો જવાય. પણ આપણે લૌકિક ગ્રુપવાળા કે જ્યાં પંચાયત જ કરતા હોઈએ, ના. વ્રજમાં જાય તો નિયમ લઈને જવું.
લૌકિક વાતોને નિયમ લીધો હોય તો એ થઈ જ જાય છે. મારી બા એવું કહેતી હતી, 1997માં ધ્રુમિલ બાવાની સપ્તાહ હતી ને, 97-98, મને સાલ યાદ નહીં. એ કે બેબી અહીંયા તારું મગજ ગરમ છે. ત્યારે આપણે ઘર ઠાકોરજી નહોતા અને ત્યારે આપણે નોકરી કરતા એટલે જરાક હતાય ઓઈડ. ત્યારે ટ્રેનમાં રાતના 2 વાગે સર્વોદય એક્સપ્રેસ અમને મથુરા ઉતારે. આખા રસ્તે ઘડી ઘડી બેબી કોઈ ઉપર ઝઘડો ન કરતી, કોઈ ઉપર ગુસ્સો ન કરતી, બેબી કોઈનું ખોટું ન લગાડતી. મેં તો હવે હું ઉતરી જઈશ. આખો દિવસો બોલ બોલ કરે છે. મને કે વ્રજમાં તમે ગમે એટલા મા દીકરી હો કે 2 બહેનો હો, દેરાણી જેઠાણી હો કે વરવો હો, થયા વિના રહે જ નહીં. અને સાચી વાત એની, અમારા પાલની સામે એક ભાઈ ભાભી અમારા ગામના હતા. એટલે એ કે બેન તમે મારી નણંદ. મારી બા કે સાચી વાત છે, આને થોડી સમજણ આપો, આનો અમારે ગુસ્સો બહુ આવે છે. હજી તો સવારે વાત થઈને સાંજે એ 2 જ ઝઘડા. મારી બા સરસ કીધું એને. મેં કીધું તું ને ગમે એટલો પ્રેમ હશે ને પણ સહનશક્તિ ઓછી, કારણ કે હજી આપણે અહીંયાથી ટેવાયેલા નથી. તો વ્રજમાં આવું બધું તમે નિયમ લીધો હોય તો એ થાય ને થાય. વ્રજ એ વ્રજ. આજે આવા અનુભવો બધાને થાય છે, પરંતુ આપણે એને ટેક ઇટ ઇઝી લઈ લઈએ છીએ. વૃંદાવનમાં એક સંત રહેતા હતા. હવે એને નિયમ કે સવારે મંગળામાં બાંકે બિહારીને દર્શન કરી એ રજ લેવાની. એટલા વૈષ્ણવ આવ્યા હોય ને તો એ ત્યાં એટલામાં વાળી લે. વાળે શેનાથી? પોતે જે કેડિયું પહેર્યું, અરે ઓલું ઉપર શું કહેવાય એને, ધોતીને બંડી, તો ધોતીથી એટલામાં વાળીને મોઢામાં રજ નાખે. પછી કોઈના સામું જોવું નહીં, જય શ્રી કૃષ્ણ કરવા નહીં. વૃંદાવનમાં રાધે રાધે જ બોલે. પછી એની કુટિયામાં જઈને ભગવતના. હવે એકવાર મોડું થઈ ગયું, ઉઠવામાં નહીં. યમુનાજી ગયા તો યમુનાજીમાં ઠાકોરજીને લીલામાં તન્મય થઈ ગયા. આવ્યા તો દર્શન બંધ. એ કે આજે હવે પાણી મોઢામાં ન નંખાઈ ગયું, દર્શન નથી કર્યા. ઓલી બુહારી કરે મોઢામાં નાખે. પૂજારીએ બોલાવ્યા, આજે સુગંધી ખલાસ છે, લઈ આવું જાને. આની પાસે જ ક્યાં પૈસા હોય. પૂજારીએ દીધા, લઈને આવ્યા. પૂજારી ટેરો કરતા ભૂલી ગયા અને ઓલા તો રાધે રાધે શ્યામ મિલાદે. પાછલે બાઈનેથી આવ્યા, એને છૂટ હતી, બધા એને ઓળખતા હતા. પૂજારી ટેરો કર્યા વિના અંદર શ્રૃંગાર કરતા હતા. ઠાકોરજીના શ્રૃંગાર કરતા દર્શન આમને થઈ ગયા. હાથમાં રહી ગઈ સુગંધી, તન્મય થઈ ગયા. પૂજારીને સુગંધીની સુગંધ આવી. જોયું તો આ હાટેર કરતા ભૂલી ગયા. સુગંધી લઈને ઓલા સંત હજી તો કોટિયામાં પહોંચ્યા, લીલામાં પહોંચી ગયા. આ બધી લીલાઓ આજે પણ થાય છે. સિવાય તમારી શ્રદ્ધા દ્રઢ હોવી જોઈએ. બોલો વલ્લભાધીશ. હરિરાય વાંગ મુક્તાવલી. ન સામી ભોગ સંપ્રાપ્તો રસમર્પિત વર્જના તથાપિ માનસમ પૂર્વમાદાય ચ સમર્પણમ અભોક્તમત્યો બ્રહ્મ સંબંધો વિભ્રમાત પુરા ગૃહણીયાદ વસિષ્ઠમ તુ
પ્રભવેપી સમર્પિત તદર્થવર્જિતમ ભેદેનાથ મુક્ત સમર્પણમ. ગુજરાતી. વૈષ્ણવના ઘરમાં દરેક પદાર્થ પ્રભુને નિવેદન કર્યા પછી જ લેવાતો હોય તો અર્ધભૂખ પદાર્થ ક્યાંથી હોવાનો અને ન હોવાથી એના સમર્પણનો નિષેધ કરવાની શી જરૂર, એ શંકા પ્રાપ્ત થાય છે. તો પણ એક રીતે બારીકીથી જોતા અર્ધભુક્ત પદાર્થ મળી પણ શકે છે. જેમ કે કોઈ વૈષ્ણવ બ્રહ્મ સંબંધ જેને થયેલ છે એવો કોઈ ભગવદીય પહેલાં જ પોતે બધું પ્રભુને બ્રહ્મ સંબંધ થતી વખતે સમર્પણ કરી દીધું છે એવું મનમાં લાવીને પહેલાં ઉપયોગમાં નહીં લીધેલો પદાર્થ ઉતાવળથી ભ્રાંતિમાં જો પોતાના ઉપયોગમાં લઈ લે અને બાકી વધેલો જો પ્રભુને સમર્પવા તૈયાર થાય તો એ ન સમર્પાય એમ રહસ્ય. બ્રહ્મ સંબંધ લીધા પહેલાં બધું અસમર્પિત હતું. હવે બધું સમર્પી દો પછી અસમર્પિત કાંઈ રહેતું જ નથી. પણ માનો કે રહી ગયો અને ઓલો વૈષ્ણવ લઈ લે તો એને અસમર્પિતનો દોષ લાગે. 84 વૈષ્ણવની વાર્તામાં આવે છે, એક બ્રાહ્મણ હતો ને શેઠને 5000 દઈને ગયો અને બ્રહ્મ સંબંધ લીધો. આવ્યો, મારા 5000 લાવો. એ કે મેં લીધા જ ને, તે દીધા જ ને. હા તમે બ્રાહ્મણનું લેશો? ખૂબ વડછડ થઈ. પછી રાજાને ભાઈ ગયા. એ જમાનામાં 5000 એટલે રાજાએ કીધું, આ ગીતાજી ઉપર હાથ મૂકે કહું છું, મેં આ વૈષ્ણવના 5000 નથી લીધા. બ્રાહ્મણ ઉદાસ થઈને ઘરે આવ્યો. ઓલાએ 5000 વ્યાજ સહિત લઈ રેશમી કપડામાં બાંધીને એને ઘરે ગયા. લ્યો વૈષ્ણવ તમારે. એ કહેતા આ લફું કામ કરી રહ્યા આટલી? એ કે મારે તમને સમજાવું હતું, તમે બ્રાહ્મણ હતા ત્યારે 5000 આપ્યા હતા હાચવવા. તમે બ્રહ્મ સંબંધ લીધું તો વૈષ્ણવ થઈ ગયા. મેં વૈષ્ણવ પાસેથી નથી લીધા તો હું ખોટું બોલ્યો છું? મેં ખોટું ગીતા ઉપર હાથ મૂક્યો? ઓલા સમજી ગયા કે આ બીજો જન્મ દ્વિજ. આપણે હમણાં જ વચ્ચે વાત કરી હતી. શ્રી મહાપ્રભુજી જે અર્ધભુક્તનો નિષેધ કરે છે તે ઉપર કહેલી રીત પ્રમાણે થયેલા અર્ધભુક્તનો અર્થ કરે છે. અસમર્પિતના વર્જનથી અર્ધભુક્તનો પ્રશ્ન જ નથી રહેતો. છતાં કોઈ વૈષ્ણવ એમ માનમાં માની બેસે કે મેં પહેલાં બધું પ્રભુને સમર્પ્યું, હવે પ્રભુને સમર્પવાની શી જરૂર છે, એવી ભ્રાંતિ એ વૈષ્ણવને થાય અને કોઈ પદાર્થનો પોતે ઉપયોગ કરે અને બાકી વધેલો જો ભગવત કાર્યમાં વાપરે તો તે વાપરાય નહીં. મેં મારા માટે દૂધ પીવા કાઢ્યું એક વાડકામાં. હવે એ વધુ જ તો હું તૃપ્તિને કહું આમાંથી અડધો લઈ લે ને ઠાકોરજીનું મેળવ એમાં. ના, એ દૂધમાં ભાવ મારો છે, લેવાનું મારે છે. હવે વધુ થઈ ગયું ને પ્રભુમાં મેળવવામાં નાખે તો અર્ધભુક્તનો દોષ લાગે ને લાગે. એવું મહાપ્રભુજીની આજ્ઞાનું સૂક્ષ્મ ઊંડું રહસ્ય. તેથી જ અસમર્પિત અને અર્ધભુક્ત એવા બે ભેદ કરીને નિષેધ કર્યો છે. બ્રહ્મ સંબંધી જીવને મનમાં એવો ભાવ આવે કે પહેલાં જ્યારે બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી ત્યારે આ લોક સંબંધી તેમજ પરલોક સંબંધી જેટલી વસ્તુ છે તે મનથી તો પ્રભુને સમર્પેલી છે. માટે ક્રિયાથી ભોગ ધર્યા વગરની વસ્તુ લેવાથી કાંઈ અસમર્પિત ભક્ષણનો દોષ લાગે એમ નથી. માટે ક્રિયાથી ભોગ ધર્યા વગરની વસ્તુ લેવામાં કોઈ જાતનો વાંધો નથી. આમ સમજી અમુક વસ્તુનો પોતે ઉપયોગ કરે અને ઉપયોગ કરેલી વસ્તુ અથવા તો એનો વધેલો અંશ પાછળથી પ્રભુના ઉપયોગમાં લે ત્યાં હરિરાયજી આજ્ઞા કરે છે. આવો ભાવ એક પ્રકારની ભ્રાંતિ છે
32ના શ્લોકમાં અભુક્તમનો અર્થ પ્રભુના અભક્તમ અસમર્પિતે. ટૂંકમાં આજે ઠાકોરજી માટે સફરજન લાવ્યા. હવે 11